નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેયુર વેકરિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોનો ટોપિક છે મગનું વાવેતર ક્યારે કરવું, કેટલા ડોઝથી કરવું અને કઈ વેરાયટીનું વાવેતર કરવું। તો એમાંનો પહેલો મુદ્દો છે કે મગનું વાવેતર ક્યારે કરવું। તો એનો સમય છે 15 ફેબ્રુઆરીથી લઈ અને 15 માર્ચ સુધી તમે મગનું વાવેતર કરી શકો છો। જનરલી 60 થી લઈને 80 દિવસની વેરાયટીઓ મગની માર્કેટની અંદર મળે છે। તો પેલા એના ડોઝની વાત કરીએ કે કેટલા બીજ દરથી વાવેતર કરવું જોઈએ। તો એક વીઘે 3 થી 3.5 કિલોનું તમે સીડ રેટથી વાવેતર કરી શકો છો। એની અંદર હવે સર્ટિફાઈડ વેરાયટીની વાત કરું તો પેલી વેરાયટી છે ગુજરાત 4 નંબર, જે 60 થી 70 દિવસે પાકતી વેરાયટી છે। ત્યારબાદની બીજી વેરાયટી છે ગુજરાત 5 નંબર, કે જે પણ 60 થી 70 દિવસની છે, પણ જે 4 નંબર કરતા થોડોક દાણાની સાઈઝ મોટી રહેતી હોય છે। ત્યારબાદ ગુજરાત 6 નંબરની મગની વેરાયટી પણ સારી જોવા મળે છે, જેની અંદર એક દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા રિસર્ચ કરેલી સર્ટિફાઈડ કરેલી વેરાયટી છે, કે જેની અંદર જે ખેડૂત મિત્રોને પંચરંગીયો રોગ આવતો હોય એના માટેની બેસ્ટ વેરાયટી છે। સાથે સાથે 4 અને 5 નંબર કરતા વધારે ઉત્પાદન પણ મળી શકે છે। કોઈને વહેલું વાવેતર કરવું છે તો એના માટેની વેરાયટી ગુજરાત 7 નંબર છે, કે જે 70 થી 80 દિવસે પાકતી વેરાયટી છે। ગુજરાત 4, 5 અને 6 કરતા થોડું ઉત્પાદન પણ આની અંદર પ્લસ મળશે, સાથે સાથે પંચરંગીયા રોગની અંદર પણ કંટ્રોલ જોવા મળશે। ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો।